જય મુરલીધર, જય દ્વારકાધીશ। તો મિત્રો, આજે તારીખ 24 ને શરૂઆત। તો હવે આપણે શું કરવાનું છે કામ તે જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં। જોકે કાલનો વરસાદ 23 તારીખને રૂંઢે 4:45 પોણા 5 આવી ગયો, 4:30 પોણા 5। જોકે એમ કહે છે કે વાવણી લાયક તો વરસાદ નથી, તો શું છે તે આગળ તમને જણાવશું। જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં। જો મિત્રો, કાલે જો વરસાદ આવ્યો તો આપણે ગાડી ઘરે અંદર પડી હતી, તો પવનને ઝપટ સારી હતી, તેથી પાણી ઉડીને આપણે આ પંપ લીધો। તો તમને એમ થાય કે શું કામ માટે પંપ લીધો, હવા ભરવા, પણ એવું નથી। જો આપણે ગાડીમાં પ્લગમાં પાણી ઉતર્યું હતું, ઉપડવામાં કેવરાવે છે, તો આપણે પંપને થોડોક 2-4 પંપ મારી પ્લગ ચોખ્ખો કરી અને સાફ સફાઈ કરીને રેગ્યુલર કરીએ। જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં। આપણે પ્લગને પાણી ઉતર્યું હતું તેને સાફ કરવાનો છે, તો તમને બતાવીએ। આપણે આ પ્લગ ખેંચી લીધો છે અને સાવ ખેંચી અને આગળ પંપથી 2-4 પંપ મારી દઈએ એટલે એમાં પાણી હોય તો નીકળી જાય, ને પાછું ફિટિંગ કરીને ટ્રાય કરીએ કે શું થાય છે। જો આપણે આ પગનું વાયરિંગમાંથી જોઈન્ટ આપેલા હોય તો તે આપણે ખોલી લીધું અને હવે પંપને મારી અને સાફ કરી નાખીએ આ ટોટી। ચાલો આગળ કાર્ય ચાલુ કરીએ। તો ભાઈઓ, આપણે આ પંપનું પ્રેશર મારી અને પ્લગનું વાયર આવે છે તેમાં અને આ ટોટીમાં પ્રેશર મારીને હવાથી સાફ કર્યું છે। હવે કરી દઈએ ફિટ। કમ્પ્લીટ આપણે પ્રેશર મારી સાફ કરી અને આ ટોટી ચડાવી દીધી છે। તો એમાં આગળ શું કરવાનું છે તે જોજો। કોઈ પણ ભાઈઓ હેરાન થાય તો આ રીતે કરજો, એટલે તમારી ગાડી કમ્પ્લીટ ઉપડી જશે। તો મિત્રો, હવે લઈએ છે આપણે ટેપ પટ્ટી। કાજે ઉઠતા હોય તો આપણે નવે ધંધે સડી ગયા છે, એ વધારાનું કામ। હવે ટેપ પટ્ટી મારી અને કાયદેસર પેક કરવું જોઈએ, જેથી પાણી અંદર પ્લગમાં ન જાય। તો જોડાયેલ રહેજો। તો મિત્રો જુઓ, આપણે આ ટોટીનું કાયદેસર પેકિંગ થઈ ગયું છે કમ્પ્લીટ। કે ગમે તેવો વરસાદ પડે તો અહીંથી પાણી ન ઉતરે, પ્લગમાં ન જાય। રોડ પર ભાઈઓ આ રીતે હેરાન થયો તો આ રીતનું કરજો, જેથી તમારે કાયમીનું એક ઉપાધિ નીકળી જાય। તો ચાલો આપણે પ્લગ ચડાવીએ ટોટી અને ગાડી સ્ટાર્ટ કરી અને જોઈએ। તો ફાઇનલી આપણો પ્લગની ટોટી કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે। પંપથી પ્રેશર મારી અને સાફ કરી અને પછી ટેપ રોલ પ્રેસથી તાકાતથી મારી દીધો અને હવે આપણે કરી દીધી છે પ્લગની ટોટી ચડાવીને પ્લગ કમ્પ્લીટ। તો શું થાય છે જોઈએ। હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીએ ચાલુ। મિત્રો, હવે આપણે કરીએ છીએ કિક મારી અને ટ્રાય કરી લઈએ કે શું કે ગાડી ઉપડે છે કે શું આપણું કામ સક્સેસ જાય છે તે જોવાનું રહ્યું છે। મિત્રો, આપણી ગાડી થઈ ગઈ છે ચાલુ કમ્પ્લેટ। કોઈ પણ ભાઈઓ આ રીતે હેરાન થાવ, પાણી ઉતરે તો પ્લગમાંથી પાણીમાં હવા મારી અને ટોટીમાંથી પાણી કાઢી નાખો અને પ્લગ સાફ કરીને ચડાવી દો, એટલે તમારી ગાડી કમ્પ્લેટ। દેશી નુસ્ખો છે આપણો, અને ટોટી ઉપર જગ્યા હતી ત્યાં આપણે મારી દીધું ટેપ રોલ। જોડાયેલ રહેજો। કમ્પ્લેટ સ્ટાર્ટ। હજી એકવાર તમને બંધ કરી ચાલુ કરી બતાવીએ। થઈ ગઈ છે બંધ અને આપણે પાછી સ્ટાર્ટ કરીએ।
આપણો પ્લાન સક્સેસ. મિત્રો જો અત્યારમાં પણ વાતાવરણ ગંભીર છે, ગમગીન વાદળા છવાઈ ગયા છે અને ગરમીનું પ્રમાણ પણ જોરદાર છે. જોકે વાવણી લાયક આપણે વરસાદ નથી, તો આજે આવી જશે એવું દેખાય છે. તો ભાઈઓ હવે ગાડીનું કામકાજ કરી અને એ તો સવારમાં આપણે અનોખી ફિલ્મ જ નીકળી આજે. તો આપણે થોડાક ફ્રી થયા છીએ, તો હવે આપણે રોજનું રૂટિન કામ પક્ષીઓનો નાસ્તો કરાવીએ અને જોઈ આવીએ શું કે વાડીએ પરિસ્થિતિ. તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. આપણે નીકળી ગયા છીએ વાડીએ અને જો ખેડૂત ફૂલ તૈયારી કરીને બેઠા છે. જોકે પવન વધુ હતો એને કારણે થોડુંક મન સંકોચાય એવું તો છે. હજુ આ આપણે વાવણીની ખેડૂતને ફૂલ તૈયારી. ગામડાની મોજો ભેહુને વરસાદ થયો છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું તો આરામથી ઓગારે છે બેઠ્યું બેઠ્યું. અને જોકે વરસાદનું તો એ લોકો સામા જડે એમ કહે છે કે ભાઈ જોઈએ એવું મન માને એવું નથી, પણ પવનને હિસાબે ખાપ બાંધી ગયેલ છે. જો આ રીતના ગાડીઓમાં જાબલા ભર્યા છે ને સાહસ છે ખેડૂતને. ને જોકે આકર્ષણ બહુ છે તો બપોર તો લગભગ વરસાદ નહીં થવા દે. જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. જુઓ ફૂલ આકર્ષણ વધતું જાય છે, વાતાવરણ એકદમ પકડાતું જાય છે. ને આજે આપણે મિત્રો એમ થયું કે આજે તો આપણે હાલીને જવું છે, તો આપણે હાલીને જઈએ છીએ. પક્ષીઓને એનો નાસ્તો દઈ આવી ને પાછું ફટોફટ ગામમાં નીકળવું જોઈએ કે વરસાદ પાછો આવી જાય, બપોર નહીં થવા દે. મિત્રો જો આ ખેતર છે, આ ખેતરની ઉપર જ આપણું ખેતર આવી ગયું. તો આ આપણો કાયદેસરના રસ્તે ને આપણે બીજે રસ્તેથી આવ્યા છે. જોકે આપણે મોટા બાપાની વાડી તમને લોકેશનમાં આવી ગયેલ છે આગળ બ્લોગમાં. ત્યાંથી આ સેલું આવે છે. તો આ સેલામાં એટલા ભાડા ભરાણા છે તે પણ તમને બતાવીએ. કે ઝાઝા સમયથી આપણે હાલ્યા નથી ને વરસાદના પાણી અને નાહવાનો અને હાલવાની આજ ઓર ઉમંગ આવે છે. જોકે પાણીમાં આપણે પડ્યા છે. જુઓ ભાઈ મિત્રો, ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વાડીએ. જુઓ ખાલી પોણો જેવો વરસાદ હશે. આપણે થોડો વરસાદ થયો પણ આમ જુઓ નરવાએ પકડી લીધી લીંબુડીને. ચાલો આપણે પક્ષીઓને નાસ્તો આપી અને જોઈએ કે શું પરિસ્થિતિ છે. મિત્રો આપણે આ તો સવડા આકેલ છે, સવડા આકેલ છે. તો આમાં તો અતિ લોઠો વરસાદ થાય તો તોય આપણે આવ્યા છીએ તો જોઈએ કેટલુંક પલરું છે, શું છે. ઊંડા સાહ થઈ ગયા છે. જોકે 2-3 ઇંચ 2 ઇંચ માથે પલરેલું છે ને સાઈડમાં સાહને હિસાબે ઊંડું પાણી વયું ગયેલ છે. ઊંડા સાહને હિસાબે સાઈડમાં કોરું નીકળે છે. લકબાઈ સાનસ કોઈ પણ ભાઈઓનો સાહસ કરવું હોય તો કરી શકે છે. તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. મિત્રો આપણે ગામમાંથી રોજનું રૂટિન કામ લઈને વાડીએ આવી આટો મારી અને જોયું, બધું નિરીક્ષણ કર્યું કે જોકે લકબાઈ સાનસ ખેડૂતોનો કોઈનું મન માને તો હોવાય, બાકી 3 ઇંચ 2.5 થી 3 ઇંચ પલરેલ છે. નીચે દાંતો આપણે હોય ને એ કોરામાં જાય એવું છે. તો જે ખેડૂત ભાઈઓની ઈચ્છા. તો આ ગામડાના બ્લોગ, દેશી બ્લોગ, ખેડૂતના બ્લોગને આપણે ગમ્યો વિડીયો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.